એવરીવન, ગુડ મોર્નિંગ. અને અત્યારે સવારના 5:30 થયા છે એન્ડ હું બહાર આવીને ઊભી રહી ગઈ છું કારણ કે હું 4 વાગ્યાની ઉઠી ગઈ. ચાલ જૂઠા. મારી આંખ ખોલી ગઈ અને ભાઈ મને ઊંઘ ના આવી તો મેં કીધું શું કરું, તો થોડીક વાર હું બહાર આવી અને 5:30 મેં જોયું તો ઉભારા બતાવું તમને. દેખો વરસાદ પડે છે અહીંયા, એટલે મેં કીધું હું તો થોડીક વાર ચાલું, પણ અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયું છે દેખાય, એટલે ભાઈ મેં કીધું નહીં ચાલુ જવા દો. શું કરે માણસ, હવારમાં વરસાદ અહીંયા હોય છે ચાલુ, એટલે હવે હું કંઈ નહીં રૂમમાં જાઉં છું. આ તો મેં કીધું વરસાદ આવે છે હું તમને બતાવી દેખો ભાઈ સવારમાં ચા છે. બહુ અવાજ કરશો બેન તમે. ઓ ભાઈ, તમને સુગર છે, બહુ સુગર ખાવાની જરૂરત નથી. નાવાનું કરો નાયા વગરના. હું વેક્યુમ ક્લીનર કરું, બહુ મજા આવે છે હાલ તો મને. લાવી દો પપ્પા આવું એક, હજી હું ઘરમાં કરીશ. અને આ જો અહીંયા બી સુધરશે નહીં જ સુધર સુધરશો. ગાઈસ દેખો હું રેડી થઈ ગઈ છું. દેખો ગાઈસ, આઈ એમ રેડી. એન્ડ હજી અમે મમ્મીની રાહ જોઈ છે, ત્યાં સુધી હું ફ્રી ફોટો પડાવીશું. એ લાગુ છું કમેન્ટમાં લખી દેજો, સારું જ લખવાનું, બીજું કશું લખવાનું નહીં. હેલો ગાઈસ, હું રેડી થઈ. હવે અહીંયા અવાજ ગુંજે છે મારો, હીલું હીલું હીલું, એટલે તમને નહીં સંભળાતું હોય પણ મને સંભળાય. અને હું રેડી થઈને મમ્મીને બોલાવવા જાઉં છું. મમ્મી ગઈ છોલા ના કરે, તો મેં કીધું હું બોલાવતી આવું. ક્યારની ગઈ છે, હજી આવી નહીં, હજી એને રેડી થવાનું હોય બાકી. તમે બધા તો રેડી થઈને બેઠા છે, પછી મોડું થાય એટલે મેં કીધું જતા અહીંયા. હા, હજી હું બહુ સરસ થઈ હોઉં છું, હું પોતે જ પોતાથી ઓબ્સેસ થઈ ગઈ છું. સારું હેરસ્ટાઈલ જ્વેલરીને પહેરીશ. પહેલી વાર મેં આટલું સ્લીવલેસ પહેર્યું ગાઈસ. મને બી થોડું અજીબ લાગે છે, પણ અહીંયા બધા પહેરે એટલે મેં બી પહેરી લીધું. મજા આવી ગઈ. ભાઈ અત્યારે ગાડીમાં બેસી ગયા છીએ અમે, અને અમે જઈએ છીએ ખબર નહીં કે હવે 2-3 વસ્તુ આ લોકો વિચારે તો ખબર નહીં હવે ક્યાં જઈએ છીએ. અને બહાર દેખો, અગર દેખાઈ રહ્યું હોય તો બહાર વરસાદ આવે છે. નહીં ક્યારે બી વરસાદ આવતો, મતલબ થોડી બી ગરમી પડે ને તો વરસાદ આવી જાય. કાલે સહેજ તડકો નીકળે, આજે વરસાદ, કોઈ બી ટાઈમે વરસાદ. આ કાના ભાઈએ મરચુડી પીસી ગયું છે, ક્યાં કરી હું ભાઈએ જી. અને હું બહાર હું તમને એક સેકન્ડ બતાવું. હું આવી રીતે અહીંયા કાટલું પથરાઈને અહીંયા બેસી ગઈ છું. આ બધું સામાન છે મારો. અહીંયા ફિયા બેઠા છે, મમ્મી બેઠી, આગળ ફુવા ડ્રાઇવિંગ કરે છે, પપ્પા ત્યાં બેઠા છે. બહાર ફૂલ વરસાદ આવે છે ગાઈસ. આ દેખો કેવું અંધાર્યું છે અને વરસાદ ચાલુ છે. હા ગાઈસ, હવે અમે મારા નાના ફિયાના ઘરે પહોંચી. આ મારા નાના ફિયા, આ મારા મોટા ફિયા. આ બેનને તો તમે જોયેલા હશે, ઈસુફગુલ વાળા બેન. તમે વિડીયોમાં પીધું હતું ને? હા, માસીનું ઈસબગુલ પીધું હતું ને આપણે. ખબર છે ઓરેન્જ કલરનું તમે લાયા? હું બી લાવી દી. કલર ક્યાં ફ્લેવર? ચલો સલાડ તૈયાર છે. આ ફિયા હેલ્ધી કરીને જ મૂકશે. આ અમારા નાના ફુવા છે. આ એમનું ઘર છે, હું તમને બતાવું દૂરથી. આ કિચન, આ ડાઇનિંગ એરિયા, આ હોલ. ચાલુ કર્યો. 100 રૂપિયાની બે, 100 રૂપિયાની બે. કશું નહીં મળે. 50 રૂપિયાની આવી હોય રાખો. 50 રૂપિયાની તને આવે જવા દો. તમે ફેન્સી કમન તો આ હવે આપણે આ મેબલીનું ઘર જોવા જઈએ. રૂમ રૂમ આવો તો ઉતારવામાં આવશે. હવે এটা શું હાલત છે રૂમની, જબરજસ્ત હાલત છે. આ મીરર ફિયાનો રૂમ છે, એસ્થેટિક કાચ જો. કપડાનો ઢગલો કરે છે. હવે બેન શું કરે છે? આખું રૂમ એસ્થેટિક બનાવીને મૂક્યું છે અમને. સરસ સરસ.
જો બધું જ તો ભાઈ અત્યારે હું ઊંઘીને ઉઠી તો અત્યારે અમે આવ્યા છીએ મોલમાં અને આઉટલેટ મોલ. અને એટલી ઠંડી છે અહીંયા, વરસાદ પડ્યો હતો ને તો એટલી બધી ઠંડી થઈ ગઈ છે. ઓહો હો, બરફ. આપણે ત્યાં શિયાળામાં જેટલી ઠંડી હોય ને એટલી અમને ઉનાળામાં ઠંડી છે. કેટલી ઠંડી લાગે છે. આ બે જોવા ઉભા રહો, જોવા જેન્ઝી. પપ્પા તમારો આઉટફિટ બતાવો તો. અરે પપ્પા આમ ઉભા રહો. ફૂલ જેન્ઝી બનાવી દીધા છે મેં પપ્પા. બેગી પેન્ટ ને ટી શર્ટ. હેતલબેન બી. હા ભાઈ, તમારું પહેલાં બોલવું પડે મારે. જબરી ઠંડી લાગે જ નહીં. દેખો ગાઈસ, આપણા મોલ પેલું આપણો ફ્લોર વાળું હોય, આમને બધું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે ને પ્રિયા? આઉટલેટ હોય આવો હોય, અચ્છા. પછી ફ્લોર પર હોય. ઓહ, એવું ઠંડી લાગે છે. દેખો ગાઈસ, અત્યારે અમે કેટ સ્પીડમાં આવ્યા છીએ, બસ એમ જ જોવા માટે. આપણે બેસી ગયા થાકીને. કપડાં બી છે, પર્સ બી છે, બૂટ બી છે, ચશ્મા બધું જ છે. તો હાલ અમે ઓલ્ડ નેવીમાં આવ્યા છે. ખાસો મોટો સ્ટોર છે, ખાસો મોટો છે. કપડાં અને પર્સને દેખાય છે. દેખો ગાઈસ, ઢોકળા પાર્ટી ચાલુ. તો ગાઈસ, હાલ અમે બર્લિંગટોનમાં આવ્યા છે. સોરી અગર પ્રોનાઉન્સ ખોટું કર્યું હોય તો. ખાસો મોટો સ્ટોર છે. દેખો કેટલો મોટો છે. ચાલીને થાકી જાવ તો એ સ્ટોર ના પતે એટલો મોટો છે. હેલો, આજે મને આ આઉટફિટ બહુ ગમે છે. આમ સ્વેટર બી મસ્ત છે, આ બી મસ્ત છે. કાલે મારા ભાઈનો કોન્વોકેશન સેરેમની, તો હું વિચારું છું કે આજ પહેરી લઉં. આ સારું દેખાય છે. જોઈએ, વિચારીએ, બીજું કંઈ નહીં હોય તો આજ પહેરી લઈશ. અને અહીંયા કંઈ મળી જાય તો અહીંયાથી બી લઈ લઈશું. વિચારી છે. અહીંયા ચંપલ જોવું છે મારા ફિયાને, આપણે બી જોઈ લઈએ. તો ગાઈઝ, અત્યારે અમે પહોંચી ગયા છે ખાવા, અને 8 વાગે છે પણ દેખાય છે. આ દેખો ઉપર 8 વાગ્યા છે પણ લાગતું જ નહીં કે 8 વાગ્યા હોય. અને અમે કક્ષોની એરિયામાં આવી ગયા છીએ. આ ભાઈ આવે છે, ચડ્ડી ગેંગ. બતાવું, દેખાઈશ? આવી ગયો ચડ્ડો. અહીં મન ઠાડ વાઈ છે ને આવી ચડ્ડો પહેરીને ફરસ. ચમનલાલ. દેખો ગાઈસ, આ શું છે? કટપ્પા સેન્ડવિચ. આ पुलाव आ दही पूरी पार्टी चल रही है. देवी बेन मजा આવી છે. देखो गाइस, ये रातों અમે અહીંયા ઉતર્યા છે અને આ બિલ્ડિંગ જોવા કેટલી ઉપર છે. ઉભારો બતાવું. લેમ્પ તો જોવા કેટલા મોટા ને મોટા લેમ્પ લગાયા. માં મોથી મોટો હશે લેમ્પ. આ ગેટ, ખાસો મોટો ગેટ બનાવ્યો છે. મારું મોઢું બી બતાવી દઉં, ખાલી બીજું બધું બતાવ્યા વગર. આ દેખો કેટલી મોટી બિલ્ડિંગ છે. આ બધી મોટી બિલ્ડિંગો છે ગાઈસ. રેલવે આવે. ચલો, રસ્તા ખુલ ગયા હી. દેખો ભાઈ, અમે અત્યારે આનો પે કર્યું છે. આ મોટરસાઇકલ શું કહેવાય? સ્કૂટી. આને શું કહેવાય ખબર નહીં, બટ આ અમે લીધું. હવે ચલાવે છે. સાયકલ કહેવાય. એ થોડું પગથી ધક્કો મારે પછી ચાલવા માંડે. હા, પૈસા વાયા.